ઇલમની કિતાબોમાંથી આપણે ફિલસૂફી એટલે કે તત્વ જ્ઞાન હાંસલ કરી શકીએ એવું ઇલમ પડો કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો આ રૂહાની સમજણના ફરમાન મુબારક છે, જેના માટે મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. 300 ફરમાન મુબારક, રૂહાની રોશની, રૂહાની રાજ, 37 કલામ અને કલામે ઇમામ મુબીન ભાગ પહેલામાંથી 8 ફરમાન મુબારક 20, 45, 51, 63, 64, 65, 125, 160. આ ફરમાન મુબારક માટે જે મૌલાએ ફરમાયું કે હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ આ ફરમાનોના અંદર ફિલસૂફી તત્વ જ્ઞાન મૌલાએ રાખ્યું છે. તો એ પડવાનું છે. કેવી રીતે પડવાનું છે? તમે પણ મહેનત કરી પડો. એટલે કે ફિલસૂફી પડવાની છે. કેવી રીતે પડવાની છે? મહેનત કરીને. તો મહેનત શું છે? આપણે જાહેરમાં આપણે ડેફિનેશન કરીએ, વ્યાખ્યા, કે આપણે સમય કાઢીને ઇલમ મિજાલિસ ઓનલાઈન આપણે સાંભળીએ છીએ, સારું છે, રેકોર્ડિંગ સાંભળીએ છીએ, એના કરતા કે રૂબરૂ આવીને આપણે લાઈન પર સાંભળીએ છીએ. હા, ઘણા લોકોને કોઈ કારણસર લાઈન પર નથી આવી શક્યા તો રેકોર્ડિંગ સાંભળે છે, બરાબર છે. તો એ પણ મહેનત છે. આપણે ઘરે બી પછી સમય કાઢીને ઇલમ વાંચીએ છીએ, યાદ કરીએ છીએ, લખીએ છીએ, બોલીએ છીએ, મનન ચિંતન, આ બધું મહેનત છે. પણ એની બાજુની માયના શું બતાવી મૌલાએ મહેનતની? કે મહેનત એ ના ગણાય કે તમે હંમેશા જમાતખાનામાં આવીને દુઆ પડો. તો એ મજહબની ક્રિયા છે જમાતખાનામાં આવી દુઆ પડવાની, પણ એ મહેનત ના ગણાય. મૌલાએ એને મહેનત ના કીધી. સિજદા કરવા, રૂકુમાં જવું એ તો ઘણું આસાન છે, તો એને બી મહેનત નથી કીધી. પણ હકીકતની પેરવી પર ચાલવું એ મુશ્કેલ છે. તો હકીકતની પેરવી પર ચાલવું એને મહેનત કીધી. સિજદા કરવા, રૂકુમાં જવું, હંમેશા જમાતખાને જે દુઆ પડવી એ મહેનત નથી મૌલાએ ફરમાવી. એ કામ તો આસાન છે. તો હકીકતની પેરવી પર ચાલવું એ મુશ્કેલ છે. તો હકીકતની પેરવી શું છે? અને આ જે હકીકતની થઈ ગયા પેરવી, એટલે કે કોઈ એ ક્રિયા કરી હોય અને આપણે એને ફોલો કરીએ, એને પેરવી કહેવાય, કે આપણે આની પેરવી કરીએ છીએ. તો જે હકીકતી છે તે બીજે રસ્તે ચાલે છે. જેમ આગળ ઈસા પીર સદરદીન નાસર ખુસરો પીર શમ્સ મૌલાના રૂમી, આવી રીતના માણસો હકીકતના રસ્તા પર ચાલ્યા. તો એ હકીકતની પેરવી શું છે? હકીકતનો રસ્તો છે. તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા તેઓ અમારે રસ્તે ચાલ્યા. મિસાલ મંસૂર ચાલ્યો, તો આપણને અક્કલવાળા કીધા, એટલે કે ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાના ફરમાન મુબારક છે, એ મૌલાની અક્કલ છે, નૂર છે, અને એ આપણે મૌલાની મહેરબાનીથી ધરાવીએ છીએ. પણ આપણાથી બી બોલાયું તમારામાં, તમે અક્કલવાળા ખરા, પણ તમારામાંના જેઓ તમારા કરતા વધારે અક્કલવાળા હતા, એટલે ક્વોન્ટિટીની હિસાબે નહીં, પણ તમારામાંના દરેકને પોતાના મજહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. તો એ મંસૂરો દાખલો આપ્યો અને હકીકતીઓ કીધા અને અમારા રસ્તે ચાલ્યા. તો મંસૂરને વધારે અક્કલવાળો કીધો, એટલે કે એને આ રૂહાની ઇલ્મ ઊંડાણથી હાંસલ કર્યું હતું, રૂહની સાચી સમજ હાંસલ કરી હતી. એ રૂહનો મોમન હતો, નિરંતર હંમેશા આગળ વધતો રહેતો હતો. અને મૌલાએ ફરમાવ્યું કે એના જીવનનો મુખ્ય હેતુ ખુદામાં એક થવાનો હતો. તો આ જે એમ છે, પર્પસ છે આપણી લાઈફનો, આપણા જીવનનો હેતુ, મુખ્ય હેતુ, એ કદી બી વિસરાઈ ના જવો જોઈએ કે મારે ખુદાના નૂરમાં એક થવું છે આ જન્મના અંદર. તો મહેનત એ ગણાય મૌલાએ ફરમાવ્યું કે હકીકતના રસ્તા પર ચાલો. રાત દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો, રાત દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ, તો ખુદા તમારા હાથે કદી પણ નરસું કામ નહીં કરાવે. તો મૌલાને હાજર નાજર સમજવું એ હકીકતની પેરવી છે, હકીકતનો રસ્તો છે. તો એ તમે મહેનત કરી આ ફિલસૂફી પડો. જે ઇલમના અંદર જે ભેદ અને ખૂબીઓ છે એ પડવાની અને સમજવાની કીધી, પણ કેવી રીતે? મહેનત કરીને. એટલે કે મૌલાને હાજર નાજર સમજીને. એ રીતે નહીં કે મૌલા ફક્ત લિસ્બનના અંદર જ બિરાજમાન છે. આપણે જ્યારે બી ઇલમ સાંભળીએ તો ઇમામ સાફ અરીસા મિસાલ છે. તો આ ઇલમ છે સાફ અરીસા મિસાલ છે, એના પર આપણે બરાબર સામે ઉભા રહીએ, મૌલાને હાજર નાજર સમજીને. બીજો કોઈ ખ્યાલ ના કરીએ આ ફક્ત મારા માટે જ બોલાય છે અને મને જ કહેવાય છે, તો આ મને કેટલું લાગુ પડે છે. એ રીતે આપણે ઇલમ સાંભળીએ મૌલાને હાજર નાજર સમજીને. એ રીતે આપણે ઘરે ઇલમ વાંચીએ, યાદ કરીએ, મનન ચિંતન કરીએ, લખીએ, બોલીએ, તો મૌલાને હાજર નાજર સમજીએ, તો એ મહેનત કહેવાય. તો એ મહેનત કરીને આ ફિલસૂફી પડવાની છે. તો મહેનત કરી, તમે પણ મહેનત કરી પડો તો એવા થઈ શકો. આવો ઇલ્મ
તમારા ઉપર વાજબ છે. તો વાજબ એટલે ફરજિયાત કીધો. અહીંયા આ પ્રેક્ટિસને ફરજિયાત કીધી મૌલાએ. બરાબર. જ્યારે મૌલાએ ફરમાન ફરમાવ્યું તો એના એ દરબારના અંદર, એ દીદારના અંદર બધા હતા, બધા ઇસ્માઇલીઓ હતા. એના અંદર કોઈ એવું નતું કે પર્ટિક્યુલર કોઈ મંડળીને જ ફરમાન ફરવામાં આવ્યું હતું. બરાબર. બધા ઇસ્માઇલીઓને મૌલાએ ફરમાવ્યું કે આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે. કેવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે? રૂ ક્યાંથી આવ્યો, પાછો રૂ ક્યાં જશે? જેઓ ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. પીર સદરુદ્દીન મૌલાના રૂહ એવો જેવા થઈ શક્યા એમ નહીં સમજતા. તમે પણ મહેનત કરી પડો, એટલે કે આ ફિલસૂફી પડો તો એવા થઈ શકો. આવો ઇલ્મ તમારા ઉપર વાજબ છે કે એ ફરમાનના અંદર એ ફિલસૂફી પડવાની અને સમજવાની છે, જેનાથી ખબર પડે કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે. જો ફિલસૂફીની કિતાબો પડ્યા છે તેઓ એ સર્વે જાણે છે. અગર આ ઇલમથી આપણને ફિલસૂફીની ખબર પડે અને આપણને ખબર પડે કે મારો રૂહ ક્યાંથી આવ્યો, પાછો ક્યાં જશે, તો આપણે ફિલસૂફી પડ્યા કહેવાય. તો રૂહ ક્યાંથી આવ્યો, પાછો રૂહ ક્યાં જશે, તો સમજદાર ઇન્સાનને મોટી ઉમેદ રાખવી જોઈએ કે એ છે કે રૂહ જે ઠેકાણેથી આવ્યો છે તે અસલ મકાને પહોંચે. તો આપણે અસલ મકાન પર આવ્યા, પણ હજુ બી પ્રશ્ન ઉભો છે કે અસલ મકાન છે શું? તો એના મૌલાએ દરેક અલગ અલગ ખુલાસા આપ્યા કે તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા બોલતામાં છે. આ બોલતા જ એ સમજ સાથે એની શનાખત થઈ જવી જોઈએ. તો પછી એ ઇલ્મુલ યકીન થાય છે. તો પછી એ મુતાબિક કાર્ય કરવામાં આવે છે. તો ઐનુલ યકીન, હક્કુલ યકીન, અને પછી જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય, એટલે કે છેવટે તમે દરિયામાં મળી જશો. તો આપણે જે સમજ આપી કે લા જે નિરંજન નિરાકાર છે, અલખ અનામી છે, નહીં રંગ નહીં રૂપ, એ નૂરના અંદર જે સદીન સાહેબે આપણા જ્ઞાન સાંભળ્યું કે અલગ રૂપે ઓળખાવ્યા. તો મૌલાએ પોતાની ઓળખાણ કેવી રીતે આપી? અલગ રીતે, લખી ના શકાય એવી રીતે. બરાબર. તો એ નૂરના અંદર એક થઈ જઈએ. હું તમારા માટે ફિલસૂફી રાખીશ તે પડજો, તથા સમજજો તેમાં મોટી હિંમત છે. તો અહીંયા અત્યારે આપણે આ ફરમાન જયારે સાંભળી રહ્યા છીએ, આપણે વાંચી રહ્યા છીએ, તો આપણને એ અહેસાસ થવો જોઈએ કે મૌલા મને ફરમાવી રહ્યો છે અને મને એમ કહી રહ્યો છે કે હું તારા માટે ફિલસૂફી રાખીશ. તો મૌલા કોને ફરમાવે છે? જે ઇલમ મર્તબા દરિયા દેતા અને કુરાનમાં છે, ગિનાનમાં છે, હદીસમાં છે, તે કરતા 100 ગણું વધારે અમે તમને ફરમાનમાં સારી રીતે સમજાવીએ છીએ. તો ફરમાન પર આવે છે એ બધા ઇલમમાંથી, અને ફરમાનમાં આવ્યા પછી પણ હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. તો એ ફરમાનના અંદર બી મૌલાએ અલગ તારવણી કરીને આપ્યા કે જીવનો છૂટકો થાય એવું ઇલમ પડો. તો આવા ફરમાન મુબારક જે આપણે રૂહાની સમજણના ફરમાન મુબારક વાંચીએ છીએ, સાંભળીએ છીએ, એને મૌલા બાહેંધરી આપે છે. જે નિયમિત અભ્યાસ કરે છે એને મૌલા બાહેંધરી આપે છે કે હું તારા માટે ફિલસૂફી રાખીશ. એટલે કે આ ઇલમ જ્ઞાનનું, આ ફરમાનનું તત્વ જ્ઞાન એ તને બતાવીશ. તો હું તમારા માટે ફિલસૂફી રાખીશ એટલે કે એ પાસ્ટ ટેન્સ નથી, ભૂતકાળ નથી, પ્રેઝન્ટ ટેન્સ બી નથી, પણ ફ્યુચર ટેન્સ છે, એટલે કે ભવિષ્યકાળ છે. કે અગર તું આ રીતે મહેનત કરવાનું ચાલુ રાખીશ તો હું તને આ ભેદ અને ખૂબીઓ બતાવીશ, ફિલસૂફી તત્વ જ્ઞાન બતાવીશ, એ તારા માટે રાખીશ. અને એ ફિલસૂફીને અત્યારે તું ફરમાન પડી રહ્યો છે, હું તને તત્વ જ્ઞાન આપીશ. એ તત્વ જ્ઞાનને, ફિલસૂફીને તું પડજે તથા સમજજે. ખાલી પડજો નહીં, પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. તો પડવા અને સમજવા વચમાં શું ક્રિયા છે? તો પડવા અને સમજવાના વચમાં એક ક્રિયા છે કે વિચાર કરવાની. તો અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે, પણ એના ઉપર ફરમાન શું છે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. તો જ્યાર સુધી વિચાર કરવામાં નથી આવતો ત્યાર સુધી સમજ આવતી નથી અને મીઠાશ નથી આવતી. જે સદરુદ્દીન સાહેબને આવી કે અલગ અનામી સાહેબ લાગ્યા મીઠારે, ભણે સદરુદ્દીન શાહ અમને નજરે શું બીઠારે. જ્ઞાનની આકૃતિ જોયા, મૌલાને ઓળખ્યા. તો પડવા અને સમજવાની વચમાં વિચાર છે, એટલા માટે મૌલાએ કહ્યું વિચાર કરશો તો રંગ લેવામાં આવશે. શું રંગ લાગશે? મૌલાની મોહબ્બતનો રંગ લાગશે કે લાલન કી લાલી ઢૂંઢને મેં ગઈ તો મેં ભી હો ગઈ લાલમ લાલ. કે મારા મૌલાનો ભેદ સમજવા હું ગયો તો હું બી એ ભેદના, મૌલાની મોહબ્બતના અંદર રંગાઈ ગયો.
તો વિચાર કરશો તો રંગ લેવામાં આવશે, તો આ મોહબ્બતનો રંગ લાગશે. તો કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, એટલે કે હંમેશા એના પર મનન ચિંતન કરો, વિચાર કરો, તો શું થશે? જીવ તુમ દિલ વસે તરફકા ને મૌલાનો ઇશ્ક આપણા દિલના અંદર વસી જશે. તો વગર વિચાર કરવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નતો. તો આપણને ઇન્સાન બનાવ્યા અશરફુલ મખલુકાત, આ જે 84 લાખ જીવો બનાવ્યા અને આ સૃષ્ટિનું સર્જન કર્યું મૌલાએ, તો એના અંદર જે ઇન્સાન જે જિસ્મ છે એને અશરફુલ મખલુકાત કીધું. આખી મખલુકાતના અંદર સર્વશ્રેષ્ઠ ખુદાનું સર્જન છે, વન ઓફ ધ બેસ્ટ ક્રિએશન, ખુદાનું બેસ્ટમાં બેસ્ટ ક્રિએશન છે. કેમ કે ઇન્સાનને જે ખુદા અક્કલ આપી છે બીજા જીવોમાં નથી. પણ તેમ છતાં પણ અગર આપણે ઇલમ જ્ઞાન પર વિચાર ના કરીએ તો પછી મૌલાએ ફરમાયું કે વગર વિચાર કરવાળો ઇન્સાન તો ઇન્સાન થવાને લાયક જ નતો. તો પીરના બોધ જ્ઞાન વિચારી જેને ભેદ ન પાયા, તેને ગાફલે જન્મ હરાયા, તેને પાપીએ ફોગટ ફેરા ગાધા. આવું ઇલમ જ્ઞાન સાંભળ્યું, વાંચ્યું, પણ એને વિચાર ના કર્યો અને ભેદ હાંસલ ના કર્યો તો પાપીએ ફોગટ ફેરા ગાધા, તેને જન્મ હરાયા, આખો જન્મ જતો રહ્યો. તો પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. અગર આ ફરમાનના અંદર એ ફિલસૂફી, તત્વ જ્ઞાન, ભેદ અને ખૂબીઓની તપાસ કરવામાં આવે અને એ હાંસલ કરી એને પઢીને સમજવામાં આવે તો શું થાય? એમાં મોટી હિંમત છે. એને મોટી હિંમત આવી જાય. જે અલગ અલગ જગ્યાએ મૌલા ફરમાયું કે બુલંદ હિંમત, આલા હિંમત, બડી હિંમત, એ મોટી હિંમત ત્યારે પેદા થાય કે હિંમત બડી ઈમાન નિશાની, એ ઈમાન પેદા થાય, એ ઈમાનની સમજણ હાંસલ થાય અને એ ઈમાન રોશન થાય કે તમે તમારું ઈમાન મંશૂર જેવું રાખો, જેના માટે મૌલાએ ફરમાયું કે ઈમાન નૂર છે. તો મોટી હિંમત છે. તો હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો આપણે દરેક જણ ઈચ્છીએ છીએ કે આપણો રૂહ જલ્દીથી મૌલાના નૂરના દરિયાના અંદર એક થઈ જાય. તો એના માટે આસાનમાં આસાન રસ્તો આ બતાવ્યો કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. મોટી હિંમત એમાં જ છે, ફિલસૂફીના પડવાને સમજવાના અંદર. અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો જેને જલ્દીથી પોતાના રૂહને મૌલાના દરિયામાં મેળવવું છે, એના માટે મૌલાએ આસાન રસ્તો બતાવ્યો કે અમે તમારા માટે આસાન નજર લઈને આવ્યા છીએ, અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. એ ઇલમના અંદર આ તત્વ જ્ઞાન, ફિલસૂફી હાંસલ કરી એને પઢીએ અને સમજીએ તો બુલંદ હિંમત આવી જાય. હિંમત બડી ઈમાન નિશાની, એવું ઈમાન પેદા થાય કે તમારો રૂહ જલ્દીથી, હિંમત વાળાનો રૂહ જલ્દીથી મૌલાના નૂરના દરિયાના અંદર એક થઈ જાય. તમારો રૂહ એક નદીની મિસાલ છે. અમે એક દરિયો છીએ. તો દરિયો તો હંમેશા દરિયો જ છે. એ તો મૌલા ફરમાયું કે તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છે. મૌલા મુર્તઝાની છે તે ઇલ્મના સમંદર છે, ઇલ્મના દરિયા છે. પણ તમારો રૂહ એક નદીની મિસાલ છે. તો નદી સુકાઈ બી જાય છે. આગળ મૌલાએ દાખલો આપ્યો, કચ્છની નદીઓનો દાખલો આપ્યો, રાઈટ? અટક નદીનો બી દાખલો આપ્યો. અટક નદી એટલી સિંધુ નદી જેટલી હિંમતવાળી નથી, પણ એ અટક નદી પોતાનું અસ્તિત્વ સિંધુ નદીના અંદર ગુમાવી દે છે. તો પછી સિંધુ નદી હિંમતવાળી છે. તો તમારો રૂહ એક નદીની મિસાલ છે. એક મિસાલ આપી, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં, એટલે પછી દરિયાનો મતલબ સમજાવ્યો. દરિયામાં એટલે અમારા પોતામાં છે. તો આ બધા જે શબ્દો છે એ બધા એ ભેદ મૂક્યા છે મૌલાએ. મૌલાની મરજી કેવી રીતે ફરમાન ફરમાવવા, પણ આપણે સમજવા માટે એમ કહી શકીએ કે મૌલા એમ પણ ફરમાઈ શકતા હતા કે તમારા રૂહનો આંખોનો છેડો મારા અંદર છે. પણ આ પોતામાં શબ્દો જગ્યાએ મૌલાએ મૂક્યા છે, કારણ કે આપણને એ ફરમાન બોલતા આપણને શનાખત થઈ જાય. મુર્તઝાલી ફરમાયું છે, જેને પોતાને ઓળખ્યો તેને જાણે કે ખુદાને ઓળખ્યો. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. ખુદ મંજિલ અપને કો પાવે, એ ફરમાયા સાહેબ ઇકરાર. છેવટે તમે દરિયામાં મળી જશો. તો હું કહું છું જે કઈ છે તે રોજ છે, અને હું કહું છું જે કઈ છે તે યાદ જ છે. બરાબર? તો એ બધું અસલ અમારા સામે તમે જુદા પડ્યા થઈ રૂપ. તો આદમ આદ નિરંજન, આદમ પેલા કોણ હતો? આદ શું હતો? નિરંજન, પોતે નિરંજન નિરાકાર હતો. અને નિર્ગુણ આપે અરૂપ, કોઈ ગુણ સાથે જેને બાંધી ના શકાય કે મૌલા આવો છે કે તેવો છે, તો બી હજુ આપણે એને શબ્દોમાં બાંધી રહ્યા છે. પણ એ બેહદ છે, બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ.
તમે જેટલી બી કૃપા અને દયાનું વર્ણન કરો એ બધી એની સામે નીચે છે. મૌલા સામે એ બેહદ કૃપાળુ છે અને બેહદ દયાળુ છે. તો ગુણો સાથે બી નિર્ગુણ છે, ગુણોથી બી બંધાતો નથી. નિર્ગુણ આપે અરૂપ, પોતે અરૂપ હતો, પછી રૂપમાં આવ્યો. અસલ અમારા સામે તમે જુદા પડ્યા છે, રૂપે જુદો પડ્યો તો રૂપના અંદર આવ્યો. તો તમારો રૂ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂનો આખરનો છેડો દરિયામાં, એટલે કે અમારા પોતામાં છે. છેવટે તમે દરિયામાં મળી જશો. પણ ક્યારે મળશો દરિયામાં? જેઓ ત્યાં પહોંચ્યા તેઓ પોતાના રૂના આશક હતા. ત્યાં બી શબ્દ મૌલાએ વાપર્યો કે પોતાના રૂના આશક હતા, રૂના દોસ્ત હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો તમારી ફજીલત તથા સારો વખત રૂને ઓળખવાનો છે. અને મન અરબ કા ભેદ ઇલમ ને રેમ બિન મિલો જાય ઇલમ નિસલસ में તો ભેદ મુસીબત બદલાવે. તો સૌ પછી તમારી સૌથી પહેલી ફરજ કઈ છે? તો કે ઇબાદત ખુદાવી. તો તમે તમારી જમાતખાનાની હાજરીમાં નિયમિત રહેશો કે આમીન ખુદાવી. તો સૌથી પહેલી ફરજ ઇબાદત છે. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે. એ ઇબાદત કરવા માટે ક્યાં હાજર થશો? નિયમિત જમાતખાને આવશો તો મોમનનું દિલ છે તે ખુદાવંદ તાલાનું ઘર છે. મુશરક બનતો કાફર કહીએ મોમન દિલ કુરાન, મોમન દિલ ફરમાન. એ ફરમાનના અંદર આવશો, નિયમિત આવશો તો એ શનાખત થશે. તો પોતાના રૂહની ઓળખ થશે અને રૂહની દોસ્તી થશે અને રૂહના આશક કવરાશે તો અસલ મકાન પહોંચી જવરાશે. તો આ રસ્તો બતાવ્યો. હવે એ પ્રમાણે નથી કરતા ખુદાના ખાસ્તા તો શું અંદર શું ગફલતી છે, શું અજ્ઞાનતા છે, શું કચાશ છે, શું નાફરમાની છે? તો એ મૌલાએ બતાવ્યું કે જુઓ, આ કચ્છના મુલકમાં જે નદીઓ છે, અહીંયા જુઓ એટલા માટે છે કે આ ચીજને બરાબર સમજો, જ્ઞાનની આંખોથી જુઓ, સમજો તમે કે મૌલાએ ફરમાયું કે હું તમને શું ફરમાવી રહ્યો છું. શા કારણથી આ પરિણામ નથી આવતું? હું તો આસન મતલબ લઈને આવ્યો છું, તેમ છતાં તમે ખુદાના નૂરમાં એક નથી થઈ શકતા મારા નૂરના અંદર. તો એ શા માટે થાય છે? તો એના કારણો આપ્યા. જો આ કચ્છના મુલકમાં જે નદીઓ છે તે દરિયામાં મળી શકતી નથી, રસ્તામાં સુકાઈ જાય છે. તો ઇન્ડિયાના અંદર ગુજરાત સ્ટેટ છે, એના અંદર કચ્છ જગ્યા છે, તો ત્યાં ડેઝર્ટ વધારે છે, રણ પ્રદેશ છે. તો ત્યાં જે નદીઓ છે એ દરિયામાં નથી મળી શકતી. શું થાય છે કે રસ્તામાં સુકાઈ જાય છે. તો દરિયામાં મળવા માટે નીકળી છે પણ દરિયામાં નથી મળી શકતી, રસ્તામાં સુકાઈ જાય છે. પછી મિસાનને મૌલાએ શું સમજાવ્યું આપણા માટે? એ પ્રમાણે જે લોકો બે હિંમત છે, તો કચ્છની નદીઓને શું કીધું? બે હિંમત કીધા. જે લોકો બે હિંમત છે એમના માટે મૌલાએ મિસાલ આપી કચ્છની નદીઓ. તેનો રૂ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. તો જેવી રીતે કચ્છ મુલકના અંદર જે નદીઓ છે એ રસ્તામાં સુકાઈ જાય છે, દરિયામાં નથી મળી શકતી, એ પ્રમાણે જે લોકો બે હિંમત છે, એટલે કે જે લોકો આ ફરમાન ઇલમ જ્ઞાનનો અભ્યાસ કરીને ફિલસૂફી તત્વ જ્ઞાન હાંસલ નથી કરતા અને એ ફિલસૂફીને નથી પડતા, નથી સમજતા, એ હિંમતવાળા થતા નથી. એટલે કે બે હિંમત છે, એટલે કે હિંમત બડી ઈમાન નિશાની. એમને ઈમાન નથી, જે મૌલા ઈચ્છે છે ઈમાન, ઈમાન નૂર છે, તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો તો શું થાય છે? તેનો રૂ પણ જેમ કચ્છની નદીઓની મિસાલ આપી રસ્તામાં સુકાઈ જાય, એ પ્રમાણે જે લોકો બે હિંમત છે, આવી ઇલમ જ્ઞાનના અંદર આવી ફિલસૂફી ભેદ તત્વ હાંસલ નથી કરતા, એને પડતા સમજતા નથી, તો હિંમત વાળા થતા નથી, તો એ બે હિંમત રહી જાય છે અને એવોનો રૂપ પણ કચ્છની નદીઓની માફક રસ્તામાં સુકાઈ જાય છે. જે માટે મૌલાએ ફરમાવ્યું કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, જે ટીપુ ટીપુ થઈ નદીમાં મળે છે, નદી દરિયામાં મળે છે, અંતે સઘળું પાણી પાછું દરિયામાં જાય છે. તે જ પ્રમાણે તમારો રૂહ અસલ છે. પણ વચમાં એક ફરમાન મૌલાએ મૂક્યું કે તમે જોયું છે કે વરસાદ આસમાનમાંથી જમીન પર પડે છે, એ જમીન પર પડીને સુકાઈ જાય છે. તો જે સુકાઈ ગયા એ પછી નથી મળી શકતા, તો એ બે હિંમત છે. પણ એ ટીપુ ટીપુ થઈને નદીમાં મળવાનું છે અને નદી દરિયામાં મળે છે. તો સાલે નૂરમાં મળી નૂર થઈ ગયો. તો ટીપુ ટીપુ કરીને તો શું છે કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. તો આપણે કોશિશ કરતા રહીએ, જેટલી આપણાથી થાય એટલી કોશિશ કરતા રહીએ. જે કોઈ ચાહે, ખાલી ચાહવાથી નહીં થાય, અને કોશિશ કરે કે ત્યાં પહોંચી શકશે. અત્યારે આપણે ઇલમની દશા અંદર છીએ, તો જો ખૂબી ચાહો દોનો જહાન કી તો સુનો ઇલમ એક ધ્યાન શું. અગર આપણે ધ્યાનથી ઇલમ સાંભળતા હોતા હોશું તો આપણને લાગે કે આપણે પાસ છીએ, નૂરના દરિયાના અંદર જ છીએ, આપણે આઝાદ છીએ, ફનાફિલ્લા છીએ, ખુદાના નૂરના અંદર એક છીએ. ના કોઈ બદામાલ છે, ના કોઈ મોટાઈ છે, દુનિયાની મોહબ્બત છે, ના ફિકર, ચિંતા, ડર, ભય છે, કોઈ ચીજ નથી. બરાબર? પણ કદાચ આપણે ઇલમની દરેકમાંથી
પૂરી થશે તો એની અસર આપણા પર કેટલો ટાઈમ રહેશે? કોઈને 1 કલાક રહેશે, કોઈને 2 કલાક, કોઈને આખો દિવસ રહેશે, કોઈને અમુક દિવસો રહેશે, રાઈટ? પણ જેવી આપણી સતત આપણે મહેનત કરતા રહીશું, રૂહના મોમન નિરંતર આગળ વધ્યા જ કરે છે. જે મૌલાએ ફરમાયું કે જ્યાં સુધી અમે જાહેરમાં અંતરે હાજર છીએ તમે અમારા ફરમાન વાંચો છો, તેમ અમારા ફરમાન વાંચજો અમારા સિધાવ્યા પછી પણ. તો એવું ના થાય કે તમે અમારા ફરમાન ના વાંચો અમારા સિધાવ્યા બાદ. તો મૌલા તો કદી સિધાવતો જ નથી, એ તો હાજર ઇમામ છે. તો આપણે આપણો અભ્યાસ નિરંતર ચાલુ જ રાખીએ તો જેવો આપણે અત્યારે ઇલમ મિજાલિસના અંદર પાક અને સાફ છીએ એવી જ હાલત આપણા અંદર રહે અને એના અંદર એ સમય આવે કે આપણો રૂહ ખુદાના નૂરમાં એક થઈ જાય. હું કરતા હોઈએ હોતા ન લાગે વાર, મારા સાહેબને કરતા ન લાગે વાર. તો આપણા રૂહને આપણે હિંમત વાળો કરવાનો છે. તો એનો એક જ આસાન રસ્તો મૌલાએ બતાવ્યો કે હું તમારા માટે ફિટકુટી રાખીશ, તે પડજો તથા સમજો જેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. તો જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. તો શા માટે સુકાઈ જાય છે? કે અક્કલથી નથી સમજતા. તો ઇન્સાનની અક્કલનું મૂળ પણ ઇમામની અક્કલ છે. તમારે ઇમામની અક્કલ મુજબ ચાલવું જોઈએ, એટલે કે તમારે અમારા ફરમાન પ્રમાણે ચાલવું જોઈએ. તો મૌલાના ફરમાનથી આપણા મઝહબને સમજવાનો છે. તો શું કહેવાય કે ઇલ્મ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. તે એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડી શકશે, પણ જેને ઇલમ નથી તે કહે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. આવા માણસના ઘટમાં અમારા ફરમાન ગઢ બેસતા નથી. જે સમજી શકતો નથી તેના ઘટમાં કેમ ગઢ બેસે અને તે કેમ એતબાર લાવે? એ કેવી રીતે ઈમાન લાવે? કારણ કે સમજી શકતો નથી તો દિલના અંદર ગઢ બેસતું નથી અને ઈમાન નથી આવતું. તો સમજમાં નથી આવતું એટલે આ બધું થાય છે. તો સમજવા માટે શું કરવું પડે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. હવે વિચાર કરવા માટે આપણને એટલા ફરમાન મુબારક યાદ હોવા જોઈએ. આપણે વાંચીને બી મનન ચિંતન કરી શકીએ છીએ, પણ એ પોસિબલ નથી હર વખત કે આપણે ફરમાનની બુક સાથે લઈને ફરીને વાંચી શકીએ. પણ એટલું ઇલમ આપણે યાદ કર્યું હોય તો આપણે એના પર મનન ચિંતન કરી શકીએ. તો વિચાર કરવાથી સમજ આવે છે, સમજવાથી મૌલાના ફરમાન આપણા દિલના અંદર ગઢ બેસે છે અને એતબાર એટલે કે ઈમાન આવે છે. તો તમે મૂળે ગુના ના કરો, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો જો તુમ દિલ વસે રબ કા ને. તો જે અક્કલથી નથી સમજતો અને ઉપર જવાની ઉમેદ નથી રાખતો તે જમીન પર પડીને સુકાઈ ગયેલા પાણી મિસાલ છે. જેઓ ઉપર જવાની ઉમેદ ધરાવે છે તેઓ ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. તો જે ઇન્સાનના પગ બાંધ્યા હોય તેઓ ખુદાનો ગુલામ, એ બંદગીનો મૌલાએ અર્થ બતાવ્યો, પણ એના અંદર 2 ગુલામ છે. એક અક્કલ વાળો ગુલામ છે અને 2 અક્કલ ગુલામ છે. તો 2 અક્કલ ગુલામને આઝાદ નથી થવું. એ તો એમ કહે છે મારો ધણી મને આઝાદ કરી નાખશે તો ભૂખે મરી જઈશ, તો મને ગુલામી બહેતર છે. પણ જે અક્કલ વાળો ગુલામ છે એને મૌલાએ ફરમાવ્યું કે એને કટાર જ છે કે આઝાદ થાય અને શેઠ બને. તો બિન ઇલમ તો પાક શું હોય છે અને દિલ પાક રાખવાથી, દિલ એટલે કે રૂહ પાક રાખવાથી મુક્તિ મળે છે. અને તમે પણ ફના ફિલ્લા થાઓ, અમારા ફરમાન વાંચો, સાંભળો ને વિચાર કરો, જેમ કે હજરત ઈસા ખુદામાં ફના થયા. ફના કાઈને ઇસી અંદર અલ્લાહ ખુદા, ફના ફિલ્લા ખુદાવંદ તાલાની જાતમાં નાબૂદ થઈ જવું. તો ઉપર પહોંચવા માટે બંદગી વધારે કરે છે અને મોહબ્બત પણ વધારે કરે છે. તો આ ઇન્સાનને કીધું કે ઇન્સાન આમ કરે છે. મોમન શું કીધું? મોમન જેમ જેમ ખુદાવંદ તાલા ઉપર વધારે અને વધારે મોહબ્બત રાખે છે તેમ તેમ ખુદાને વધારે અને વધારે નજીક થતો જાય છે. તે ખુદાને પ્રત્યક્ષ દેખે છે. એવી જાતની મોહબ્બત તમે મારા માટે તમારા દિલમાં રાખો કે તમારું શરીર જ તમારી સાથે હોય પણ તમારો રૂહ અમારી સાથે હોય. જે કોઈ રૂહાની ઈશ્ક રાખે છે તે જ ખુદા પરસ્ત છે. જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તમે આ દાખલો આપ્યો મૌલાએ કે અગર જો હિંમત કરશો, પોતાના રૂહને હિંમત વાળો કરશો તો જલ્દી મારા નૂરના અંદર એક થઈ જશો, નહીં કરશો તો સુકાઈ જશો રસ્તાના અંદર. અને એની મિસાલ આપી કચ્છના મુલકના નદીઓની. આગળ મૌલા ફરમાવે છે કે તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા આપો નહીં. આ મિસાલ આપીને મૌલા ફરમાવે હવે તમે તમારા રૂહને રસ્તામાં સુકાવા નહીં આપો તો શું કરવા આપો? પણ જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તો જલ્દીથી દરિયામાં કેવી રીતે મળાય છે? હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયા મળી જાય. એટલે કે તમે આ ઇલ્મ જ્ઞાનના અંદર ફિલસૂફી પડો. જયારે તમે માણસને જુઓ છો તો માણસની શિકલ જોવામાં આવે છે, હાથ પગ મોઢું આંખો સર્વે દીઠામાં આવે છે, પણ રૂહ દીઠામાં આવતો નથી. તમે રૂહને જોવાની તજવીજ કરો. તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનો છે.
તો જલ્દીથી દરિયામાં મળી જવા આપો. તમે આ બાબત પર સારી રીતે ખ્યાલ કરજો. કેટલી ઉમદા અને મહત્વની બાબત છે કે મૌલાએ ફરમાવ્યું કે આ બાબત પર તમે બહુ સારી રીતે ખ્યાલ કરજો. જયારે તમે ઇલમ પડો છો ત્યારે બેસીને ખ્યાલ કરો. આ તરફ પણ ખ્યાલ કરો, પેલી તરફ પણ ખ્યાલ કરો. જયારે તમે બહુ ખ્યાલ પહોંચાડશો ત્યારે તેમાંથી એટલે ફરમાનમાંથી થોડું ઘણું સમજી શકશો. તો શું બહુ ખ્યાલ કરવાનો છે? આવું ઇલમ સાંભળીને મક્કમ નિર્ધાર કરવાનો છે કે મારે મારા રૂહને રસ્તામાં સુકાઈ જવા નથી આપવો, પણ મૌલાના દરિયામાં ફક્ત મળી જવા આપવો છે એમ નહીં, મૌલાના નૂરના દરિયાના અંદર જલ્દીથી મળી જવા આપવો છે. તો શું કરશો? હું તમારા માટે ફિલસૂફી રાખીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે ને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. ક્યાંથી મળશે ફિલસૂફી તત્વજ્ઞાન? ફરમાનમાં અંદરથી મળશે. અગર આપણે નિયમિત અભ્યાસ કરતા રહીશું તો મૌલા આપણને બાહેંધરી આપી છે કે હું તમારા માટે ફિલસૂફી રાખીશ અને આપી સાચીશ, તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે અને હિંમત વાળાનો રૂહ જલ્દીથી દરિયામાં મળી જાય છે. હવે આટલું સમજાવ્યા છતાં રસ્તો બતાવ્યો, એકદમ આસાન રસ્તો બતાવ્યો, અને જો એમ નથી કરતા તો શા માટે નથી કરતા? તો આ સુસ્તી છે, કાહેલી છે. કચ્છના મુલકની નદીઓનો દાખલો આપીને બે હિંમતી બતાવી અને હિંમત સામાથી એ બી બતાવ્યું, અને મૌલાએ બહુ સારી રીતે ખ્યાલ કરવાનું કીધું. તેમ છતાંય ના કર્યું તો વળી પાછું મૌલાએ બીજી મિસાલથી સમજાવ્યું કે તમે ઊંઘમાં પડેલા છો, તેથી તોપના અવાજ સંભળાતા નથી. જેમ સુતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ અમે તમને જગાડીએ છીએ કે ઉઠો, ઇબાદતમાં મશગુલ થાઓ. ભૂલો નહીં, 3 વાગ્યાની ઇબાદતમાં ઘણો જ ફાયદો છે. એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. તો આ જાહેરનું ફરમાન છે. મૌલાએ જાહેરમાં જયારે આ ફરમાન ફરમાયું ત્યારે જમાત, મૌલા તખત પર બિરાજમાન હતા અને જમાત સામે બેઠી હતી. તો આપણે બી જાહેરમાં દીદાર કર્યા છે. તો આપણે જયારે મૌલાના જાહેરી દીદાર કરીએ છીએ તો આપણે કઈ છૂટા નથી હોતા, રાઈટ? આપણી આંખો ખુલ્લી હોય છે જાહેરની, અને આપણે મૌલાના જાહેરી દીદારો કરી રહ્યા હોય છે, ફરમાન મુબારક બી સાંભળી રહ્યા હોય છે. તો મૌલાએ જયારે આ ફરમાન ફરમાવ્યું ત્યારે જમાત જાહેરમાં સૂતી નહોતી, જમાતની આંખો ખુલ્લી હતી અને મૌલાના જાહેરી દીદાર કરી હતી, મૌલાના ફરમાન મુબારક સાંભળી હતી. તેમ છતાં મૌલાએ કેમ એમ ફરમાવ્યું કે તમે ઊંઘમાં પડેલા છો? તો અગર આપણે ઊંઘમાં પડેલા છીએ તો મારા દિલમાં ખોટું ના બોલવું, ખોટું બોલવાની મનાય છે. પહેલા કબૂલ થાવું કે ઊંઘમાં પડેલા છીએ. તેથી તોપના અવાજ સંભળાતા નથી. તો જે ઊંઘમાં પડેલો છે એને તોપના અવાજ સંભળાતા નથી. તો એ પોસિબલ છે જાહેરના અંદર આપણી બાજુમાં તોપ છોડવામાં આવે અને મૌલા આપણી સામે જાહેરમાં દીદારમાં બેઠા હોય તો વધારે ને વધારે કેટલું ડિસ્ટન્સ હોય આપણે મૌલાથી? 100 મીટર હોય. તો મૌલા તોપ છોડે અને એવું થાય કે આપણે ના સંભળાય જાહેરના કાનોથી? તો એનું કહેવાનો મતલબ કે મૌલા કોઈ બીજા ખ્યાલમાં કહે છે અને આપણે બીજા ખ્યાલમાં સમજીએ છીએ. મૌલાએ જયારે આ ફરમાન ફરમાવ્યું ત્યારે આપણે સુતાતો નહોતા, તેમ છતાં મૌલાએ ફરમાવ્યું તમે ઊંઘમાં પડેલા છો, તેથી તોપના અવાજ સંભળાતા નથી. તો આ મૌલાના ફરમાન છે એ તોપના અવાજ મિસાલ છે. એનાથી આપણા કાન ખુલી જવા જોઈએ, એટલે કે હકીકત આપણને સમજમાં આવી જવી જોઈએ અને કાન દ્વારા આપણા હૃદયના અંદર ઉતરવી જોઈએ. અગર એમ નથી થતું તો આપણે હજુ અજ્ઞાનતાના અંદર, બદઅમલના, દુનિયાની મોહબત, મોટાઈ, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલાતના અંદર છૂટેલા છીએ આપણે. હજુ આપણને બાતુનો ખ્યાલ નથી. એટલા માટે મૌલાએ ફરમાયું કે જાહેર સગળું દુનિયાને લગતું છે, તમે બાતુન જોશો તો જ તમારા કામ થશે. પછી મૌલાએ કટાક્ષ કર્યો, ટોન્ટ માર્યો કે તમને સગળું જાહેરી જોવે છે, બાતુન તરફ તમે કાંઈ ધ્યાન આપતા નથી. તો તમે ઊંઘમાં પડેલા છો તેથી તોપના અવાજ સંભળાતા નથી. જેમ સુતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ અમે તમને જગાડીએ છીએ કે ઉઠો. તો કોઈ માણસ સૂતો હોય અને આપણે ઉઠાડીએ, બરાબર, અવાજ આપીને ઉઠાડીએ, પછી અવાજથી ના ઉઠે, આપણને ખાતરી થાય તો પછી આપણે શું કરીએ કે એના ખભા પર કે એના શરીર પર હાથ લગાવીને એને હલાવીએ અને ઉઠાડીએ, રાઈટ? તો મૌલા ફરમાવ્યું કે જેમ સુતેલા માણસને ઉઠાડવામાં આવે છે, તો પીર સદરી મા બાપે ફરમાયું કે મેં મારા રૂહને જોયો પણ એ સૂતેલો દિશામાં આવ્યો. તો જયારે ઇલમથી આપણને ખબર પડે છે, તમે સમજો કે રૂહ શું છે, તો તમને ખબર પડે કે તે બદનમાં કેદ છે. તમે દુનિયામાં કેદમાં છો તો તમે પોતે જ રૂહ છો અને આ બદનના કેદમાં છો. કોઈ ને કોઈ જગ્યાએ કેદમાં છો. બદઅમલમાં કેદમાં છો, કે દુનિયાની મોહબત, મોટાઈના અંદર કેદમાં છો, કે ફિકર, ચિંતા, ડર, ભયના, કે આશા, ઉમેદોના અંદર, કે જાહેરી સમજના અંદર કોઈ ને કોઈ જગ્યાએ કેદ છો. રૂહ પાસ નથી થયો.
દિલ એટલે કે રૂહ એ પાક નથી થયો તો આઝાદ નથી થયો. તો તમે સરળતાથી કીધું કે સૂચેલો દીઠામાં આવ્યો. તો જયારે ઇલમથી આ સમજ આવે છે પણ હજુ અહીંનું જ યકીન નથી થયું, એનો આત્મા સાક્ષાત્કાર, જે પોતાના રૂહની શનાખત, જે પોતાના દિલમાં પોતાના રૂહને જોવાની વાત છે જ્ઞાનની આંખોથી, બોલાય પરંતુ અમારા નૂરને જુઓ, એ નથી થયું. તો શું છે કે તમે સૂતેલા માણસને ઉઠાડવામાં આવે છે તેમ અમે તમને જગાડીએ છીએ. કેવી રીતે જગાડે છે મોલા? કે ઉઠો, ઇબાદતમાં મશગુલ થાઓ. તો આપણે ઇસ્માઇલી મતલબ રૂહાની મતલબ છે, અને આ ઇલમ જ્ઞાન મોલા આપ્યું છે કે આપણે આપણી રૂહાની સમજણને બુલંદ કરીએ. ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે તે એક દાદર પર બેસી નથી રહેતો, એક દાદર પૂરો કરી બીજા દાદર પર ચડે છે. પણ જેને ઇલમ નથી તે કહે છે કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા જ બેઠો છું. તો પીરોએ જ્ઞાનમાં ફરમાવ્યું કે ધોરી ઉપર ધોસરો ને જાવું કોઈ ગામ, પાટા ખુલ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામોય ઠામ. તે ગાચીનો બળજો હોય એને ગોળ આંખે પાટા બાંધીને ગોળ ગોળ ફરાવવામાં આવે તો બળદ એમ સમજે છે કે હું તો ગામના ગામ પહોંચી ગયો. પણ જયારે પાટા ખોલવામાં આવ્યા આંખો આગળથી ત્યારે ખબર પડી બળદને કે હું તો એક જ જગ્યાએ ગોળ ગોળ ફરી રહ્યો છું, કોઈ પ્રગતિ નથી કરી. કેમ પ્રગતિ ના થઈ? કારણ કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. એ તમારામાંના દરેકને પોતાના મતલબનું ઊંડું જ્ઞાન હાંસલ ના કર્યું અને રૂહની સાચી સમજ હાંસલ ના કરી તો પછી કીધું કે હું તો ક્યાંય જતો નથી, અહીંયા બેઠો છું. એ હાલત થઈ. તો ધોરી ઉપર ધોસરો ને જાવું કોઈ ગામ, પાટા ખુદ્યા દ્રષ્ટિના અને જોયું તો ઠામોય ઠામ. તો મોલા કોઈના બી દ્વારા આપણા આંખો આગળથી પાટા ખોલીને બતાવે છે કે તું એમ સમજે કે તું ગામના ગામ પહોંચી ગયો પણ તું તો એક જ જગ્યાએ બેઠો છે. તો અભ્યાસી બાપાની ભાઈ મળવા ગયા તો બાપાએ કીધું બોલો. તો એ ભાઈ એમ બોલ્યા. તો બાપાએ કીધું કેટલા વર્ષે તમે મને મળવા આવ્યા? તો કઈ કીધું કે 21 વર્ષે. તો અભ્યાસી બાપાએ કીધું કે 1 વર્ષના અંદર કોઈ 1 ઇંચ વધે તો 21 વર્ષના અંદર 21 ઇંચ આગળ વધો કેવરાય, પણ તમે તો જ્યાં બેઠા છો ત્યાં જ બેઠા છો. એટલે કે હું તમને 21 વર્ષ પહેલા મળ્યો હતો અને આજે તમને 21 વર્ષ પછી તમે મને મળ્યા તો તમારી રૂહાની હાલત ત્યાંની ત્યાં છે, તમે બિલકુલ આગળ નથી વધ્યા. કેમ ના વધ્યા? તો કે ઇલમ વાળો રૂહ પગથિયું ઉપર ચડે છે. ખાલી બોલવાથી નહીં, એની સમજ હાંસલ કરવાની છે. જે અમૂલક મોતી એ સમુદ્રના અંદર છે. તો આપણે દરિયા કિનારા જઈએ અને ખાલી દરિયાના દૂર ઉભા રહીને ખાલી હવા લઈએ અથવા પગ ભીના કરીએ કે ઢીચણ સુધી પાણીમાં કમર સુધી આવીએ, ગળા સુધી આવે તો એ ના ચાલે, એના અંદર ડૂબકી મારવી પડે. મરજી એવા હોવે તો માણેક લાવે. મરજીઓ મરીને જીવતો થઈ જાય, મરકર પાવે શું અમર મકાન. એ કાંઈ બી થઈ જાય, મારા રૂહની શનાખત મને આ ઇલમ માંથી હાંસલ કરવી જ છે. તો રહીમ દિન મિલો જાય ઇલમ મિતસ મેં તો વેદ મુર્શિદ બદલાવે. તો એવા લોકો માટે ફરમાયું મૌલાએ કે અમારા ફરમાન વાંચો ને તેની માયના કાઢો. તો શું છે કે આપણને વધારે સારી સમજણ મળે છે. તો ઉઠો ઇબાદતમાં મશગુલ થાવ. તો જે 4-5ની આપણે બેતુલ ખાનની બંદગી છે, અલબત્તા એ બી ઇબાદત છે, ફરમાબરદારી. ઇબાદત શું છે? ફરમાબરદારી છે. તો પણ મૌલાએ એ ઇબાદતના અર્થો બતાવ્યા છે કે તમે તમારા મજહબને તમારા દિલમાં અને તમારા રૂહમાં જાળવી રાખો. આ ઇબાદતનો અર્થ છે. તો જયારે એ રૂહાની સમજણ હાંસલ થાય છે તો ખાલી એને જાળવી રાખવાની છે. આપણે કોઈ ચીજ બજારમાંથી લાવીએ અને આપણે એને ફ્રેશ રાખીએ તો આપણે જે રેફ્રિજરેટરના અંદર ફ્રોઝન ડિપાર્ટમેન્ટ હોય છે ત્યાં એના અંદર જાળવીને રાખી દઈએ છીએ, રાઈટ? અને ખાતરી કરી દઈએ છીએ કે ફ્રેશ રહેશે, રાઈટ? તો તમે તમારા મતલબને તમારા દિલમાં અને તમારા રૂહમાં જાળવી રાખવો જોઈએ. આ ઇબાદતનો અર્થ છે. પછી મોલાએ ઇબાદતનો અર્થ બતાવ્યો કે આ દિન ઇસ્માઇલી મતલબ જે ઘણો જ ઉત્તમ દિન છે તેને તમે સમજતા નથી, તમે ઇબાદત કરતા નથી. તો દિન ઇસ્માઇલી મતલબ જે રૂહાની મતલબ છે, બાતુની મતલબ છે, એ ઉત્તમ દિન છે, આના દિન છે, તો એને સમજતા નથી. પછી બોલા કરો કે તમે ઇબાદત કરતા નથી. તો સમજવા માટે શું કરવું પડે? અમારા ફરમાન પર 2 કલાક વિચાર કરજો. અમારા ફરમાન જો સમજી શકશે તેને મીઠાશ લાગશે. તો આ પણ ઇબાદતનો અર્થ છે, ફરમાન મુબારક પર વિચાર કરવો. તો રસૂલુલ્લાહ કહેતા હતા કે હું નાનો હતો ત્યારથી ખુદાની ઇબાદત કરતો હતો. બધાને નવાઈ હતી કે નાના હતા ત્યારથી ખુદાની ઇબાદત કરતા હતા. કેવી રીતે? તો કે હું બધા છોકરા રમતા હતા તો એમની સાથે અલગ થઈ જતો હતો એમનાથી, અને કોઈ દરખના નીચે જઈ બેસતો હતો અને ખુદાની કુદરત જોતો હતો. અને મારા દિલના અંદર એમ બોલતો હતો, પ્રેરણા થતી હતી કે એક નાનું બીજ હોય છે, એને વાવવામાં આવે છે તો મોટું વૃક્ષ થાય છે, એના અંદર ફૂલ લાગે, ફૂલ લાગે છે, અને ફળમાંથી બીજ થાય છે, એને પાછું રોપવામાં આવે છે, એમાંથી ફૂલ પેદા થાય છે. ખુદાની કુદરત કેટલી નિરાળી છે એ રીતે એપ્રિશિએટ કરતો હતો, ખુદાના વખાણ કરતો હતો. તો ખુદાના વખાણ કરવા, તારીફ કરવી,
ખુદાના અસ્તિત્વ મોલાએ ફરમાવ્યું કે બંદગી સિવાયના વખતે પણ આથી પાછું જે બેતુલખાની બંદગીનો વખત છે એ સિવાયના એના સિવાયના વખતે પણ ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ ઇબાદતના બરાબર છે. તો ખુદાનું અસ્તિત્વ શું છે? ખુદા તહેકીક એટલે કે ચોક્કસ હસ્તી ધરાવે છે, વજૂદ ધરાવે છે. ક્યાં ધરાવે છે? જેમ કે તમારા દિલમાં શાહીદી આપે છે. જ્યારે તમે સારું કામ કરો છો ત્યારે કહે છે આ સારું કામ છે તું કર, અને નરસું કામ કરવા માટે તને મના કરે છે. તો એ ખુદા આપણા દિલના અંદર જ બેઠો છે. એના સાથે આપણે કનેક્ટેડ રહીએ એટલા માટે મૌલાએ ફરમાવ્યું બેતુલખાના મેમ્બરોને કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. તો એ મને સવાલ કર્યો કે કેમ મૌલાએ આમ ફરમાવ્યું? બહુ સારા વ્યક્તિ હતા, એટલે કીધું કે મૌલાએ ફરમાવ્યું અલબત્તા એટલે આમીન, આપણે કબૂલ કરીએ. તો આ પણ મૌલાનું ફરમાન છે ને, 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. તો પહેલા આપણે કબૂલ કરીએ કે મૌલાનું ફરમાન છે, આપણે અકલ ના દોડાવીએ, પછી એને સમજવાની કોશિશ કરીએ. તો શું સમજ આપી મૌલાએ? કે બંદગીના વખત સિવાય પણ ખુદાના અસ્તિત્વ વિશે વિચારવું એ ખુદાની ઇબાદત છે. તો ખુદાનું અસ્તિત્વ એના પર આપણે વિચાર કરીએ ને, એટલા માટે મૌલાએ બેતુલખાના મેમ્બરે કીધું કે 1 કલાક કરતા વધારે બંદગી બંધ છે. બાકીના વખતે તમે ખુદાનું અસ્તિત્વ માટે વિચારો કે ઈ સદરથી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે. એ ખુદા જે લિસ્બનના અંદર બેઠો છે, આપણા ઘરના અંદર જ બેઠો છે. પોતાના દિલમાં પોતાના રોને એટલે અમારા નૂરને જુઓ. તો આ પીર સદરજીની ઇબાદત હતી. પીર સદરજી એકલો જતો હતો ત્યારે પણ સમજતો હતો ખુદા મારી પાસે છે, તેને કદી પણ બુરું કામ કર્યું નથી. આજ પણ જે સમજે છે એના માટે પણ એમ જ છે. અને સૌથી આલા ઇબાદત બતાવી કે ખુદાને મળવું ઇબાદત ઉપર છે. એ ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે. એની કેટલાકને જ ખબર પડે છે કે શું થાય છે, તેમાં શું થાય છે અને કેવી રીતે થાય છે. તેની બધાને ખબર પડે છે? ના, મૌલાએ ફરમાવ્યું તેની કેટલાકને જ ખબર પડે છે. તો એ કેટલાક કોણ છે? તો મૌલાએ ફરમાવ્યું જે હકીકતી છે તેઓ બાતુની ઇબાદત કરી. તો એના પરથી એ સાબિત થાય છે કે હકીકતીને કેટલાક કીધા. તો એ કોણ હકીકતી છે? કે કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસદ પહોંચ્યા. તો આ કેટલાકોને શું કીધા? તેઓ પોતાના રૂહના અશક હતા, રૂહના દોષ હતા, તેઓ તે મકાને પહોંચ્યા. તો સૌથી પહેલી પ્રથમ બાબત શું આવે છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાની બાબત આવે. મન અરબ પોતાની રૂહની ઓળખ ઇલમમાં છે. તમારા વાસ્તે ઇલમ છે તે જ્ઞાન છે. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો તો રેન દિન મિલો જાય ઇલમ મિજલસને તો ભેદ મુશીબ બદલાવે. તો આ ઇબાદતના અર્થો બતાવ્યા છે. એક આપણે કરીમ આઝરીમાં ફરમાન છે મૌલાનું કે ઈમાન તર્ક અને બુદ્ધિ પર આધાર રાખે છે. તો તર્ક એટલે લોજિક. તો લોજિકલી બી આપણે વિચારવું જોઈએ, પણ એનો મતલબ એ નથી કે તમે તમારું ઈમાન જતું કરો. ફરમાન હાથમાં રાખીને આપણે ફરમાનથી બી વિચારી શકીએ છીએ, લોજિકલી બી વિચારી છે. લોજિક શું છે કે છેલ્લે ડાયમંડ જુબલીના અંદર ખુદાવી નૂર મૌલાના શાહ કરીમ આઝરીમાં અમેરિકા પધાર્યા તો લગભગ 20,000 થી વધારે લોકોએ બેતુલખાનો બોલ લીધો. બરાબર? તો એ બધાની બાજુની બાજુ ખબર પડી ગઈ. મૌલાએ કીધું કેટલાક, અને મૌલાએ આંગળીના વેઢે ઘણા એટલા ગણાવ્યા. કેટલાક હજાર વર્ષો થઈ ગયા, તેમાં કેટલાક માણસો તે મકસૂદને પહોંચ્યા. હઝરત ઈસા, હઝરત રસૂલ, મંસૂર, પીર શમ્સ અને દુનિયાના બીજા થોડા માણસો પહોંચ્યા છે. તો આ હકીકતી છે. અને જો હકીકતી છે તેઓ બાતુની ઇબાદત કરવી. તો આ એક ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ, જે થકી રૂહાની ઇશ્ક, રૂહની સાચી સમજ એટલે કે ઇલ્મ, જે થકી રૂહાની ઇશ્ક અને તે રૂહાની ઇશ્ક થકી બાતુની ઇબાદત શક્ય છે. એના વગર શક્ય નથી. તો સૌ પ્રથમ ફરજ શું છે? તમારી ફજીલત તથા સારો વખત રૂહને ઓળખવાનું છે. આ એ ફરમાનોને ધ્યાનથી વાંચવાથી રૂહની સાચી સમજ. પહેલી વખત આપેલું કામ, બંદગીનું કામ બરાબર બજાવવામાં ના આવે અને તેનાથી વધારે મોટા કામની આશા રાખવામાં આવે તો બરાબર નથી. તો પહેલું જ કામ આપણને બજાવી ના લાગે ત્યાર સુધી બીજું ચીજ કેવી રીતે મળવાની છે? કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. તો શું કીધું કે મન અરફ કા ભેદ ઇલમ ને, અને એ ભેદ જો તું ઘટ સમાવે તો બુજો કે શીશ ઉસકા હે ઠામ, અને શીશ ઠામ તું જીવ ઠહેરાવે, તબ વહી જિકર સૂજે જો હે ફરમાઈ. ત્યારે તને જિકરની ખબર પડશે જે હું મૌલા મુર્તઝા કરે કે હું તમને ફરમાનમાં ફરમાવી રહ્યો છું. તો બ્રહ્મ પ્રકાશના અંદર તો મૌલા કીધું કાલુ કાલુ બાલુ, રંકા બંકા, કબીરા, રામદાસા એવા કેટલાય નામો આપ્યા. અને પછી કીધું કે હજુ તો કેટલાય નામો છે જે લોકો બ્રહ્મ પ્રકાશમાં મળ્યા. પણ અહીંયા બહુ મોટી સંખ્યા કીધી. પણ જેઓ ત્યાં પહોંચ્યા તેઓના કામ કરતા રસ્તો એ સરખો જ હતો. એનું મૌલાએ કેટલાક હજાર કેટલાક માણસો અને બીજા દુનિયાના થોડા માણસો પહોંચ્યા છે. તો આ બે બાબતો કઈક અલગ છે. આ ફરમાનથી ઇલમ જ્ઞાનથી સાબિત થાય છે.
એટલે બોલે ફરમાયું કે તે આ ઇબાદત ખુદાને મળવું ઇબાદત ઉપર છે, તે ઇબાદત છે તે ખાસ કરીને બાતુની ઇબાદત છે, તેની કેટલાકને ખબર પડશે. તો એ કેટલાક થવું હોય તો સૌ પ્રથમ ફરજ શું છે કે તમારી ફજીલત થતા સારો વખત રૂમને ઓળખવાનું છે. કેવી રીતે ઓળખાય એ બી આપણે વારંવાર આપણે મોલાએ આપણને સમજાવ્યું છે, બરાબર. તો ઇબાદતમાં મશગુલ થાવ, ભૂલો નહીં. બીજા શબ્દોમાં મોલાએ ફરમાવ્યું કે તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ નથી. આ ઉત્તમમાં ઉત્તમ ચીજ આપણે હાંસલ કરવાની તલબ કરીએ. તમે ઇશ્કે હકીકી શોધો, કલામ ખુદા કા યાદ કરો, નિત પડો, જો તુમ દિલ વસે રબકાને. અને જે કોઈ રૂહાની રાખે છે તે જ ખુદા પરસ્ત છે. મુર્તઝાલી ફરમાવ્યું, જેને પોતાને ઓળખ્યો તેને જાણે છે ખુદાને ઓળખ્યો. તમે તમારા હાજર ઇમામ પ્રત્યે ઇશ્ક રાખો, તેથી ઉત્તમ બીજું કાંઈ જ નથી. તમે તમારા મૌલાના ઇશ્કમાં મદહોશ રહો. એવો ઇશ્ક રાખો કે ઇશ્કમાં ને ઇશ્કમાં જિંદગી ખલાસ થઈ જાય. જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય. ઇબાદતમાં મશગુલ થાઓ, ભૂલો નહીં. 3 વાગ્યાની ઇબાદતમાં ઘણો જ ફાયદો છે. એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. તો જયારે પ્રથમ દ્રષ્ટિએ આપણે આ ફરમાન વાંચીએ છીએ, સાંભળીએ છીએ 3 વાગ્યા, એટલે આપણે ઘડિયાળના કાંટા સામે નજર જાય છે કે 3 વાગે, જે વહેલી સવારે 3 વાગે છે, બરાબર. આપણે એના તરફ દ્રષ્ટિ જાય છે. હા, ખુદાની કોઈ યાદ કરવા માટે કોઈ સમયના અંદર બંધાયેલા નથી. બેતુલગાનના બંદગીના મેમ્બરોને અત્યારે 49ના જોમાના અંદર અને 48માં જોમાની મૌલાએ ફરમાવ્યું હતું કે 1 કલાક વધારે બંદગી બંધ છે 4 થી 5ની. અત્યારે મૌલાએ 4 થી 5ની કીધી, રાઈટ. પણ આપણે જે નફલ કહેવાય છે કે વધારે ઇબાદત, તો આપણે 3 વાગે ઉઠીને બી આપણે ઇબાદત કરી શકીએ છીએ. તો રસૂલિલ્લાહ માટે સબ રાત કી હક બંદગી, બધી રાત હકની બંદગી કરી છે. અમે મર્દે દરવેશ છીએ, તેથી તમને હક ફરમાન કરીએ છીએ. તો રસૂલિલ્લાહને બી કુરાનમાં ફરમાયું કે અડધી રાતે ઉઠ, અડધી રાતથી ઓછું નહીં, વધારે નહીં, અને શાંતિથી મીઠા મધુર સ્વરે તું કુરાન વાંચ, ઇલમ વાંચ. તો એ બી ઇબાદત છે. ફરમાન પઢો જો પડના, કુરાન પઢો જો પડના જાનો, તો મોમન દિલ કુરાન, તો પોતાના દિલને બી પડવાનું છે. આપણા દિલના અંદર જ મોલા, તમે નૂર સદપુર બોલ્યા મુનિવર, તમે કરજો આત્મા અભ્યાસ. પોતાના આત્માનો, પોતાના રૂહનો અભ્યાસ કરવાનો છે, ફરમાનનો બી અભ્યાસ કરવાનો છે. તો આ બધું ઇબાદત છે. ફરમાન પડો જો પડના જાનો, નહીં તો સુનો રબ કા કલામ. ઇલમ સાંભળવું એ બી ઇબાદત છે. અને સુનના બી જો ન પાઓ કિસી સે, તો હરદમ બીઓ ખુદાએ રસૂલ કા નામ. તો બોલાવ્યું તમે તમારી તસ્બીહ લો, યા અલી, યા મોહમ્મદ, યા અલ્લાહ, પાક ઇમામોનો નામો પડો. આ બધું ઇબાદત છે. તો સવારે 3 વાગે ઉઠીને બી આ બધી ઇબાદત આપણે કરી શકીએ છીએ, બરાબર. પણ આપણે ઇબાદતની જે માયના મોલા ઘણી બધી બતાવે છે, તો આપણે ટોચ પર પહોંચીએ, એની જે સર્વોચ્ચ જે માયના છે તે આપણે સુધી પહોંચીએ, બરાબર. તો 3 વાગ્યાની ઇબાદતમાં ઘણો જ ફાયદો છે. તો જો ઇશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. તો ઘણો જ ફાયદો શું છે કે તમારી હવેની આખી જિંદગી છે તે બેફાયદે ને બેખબરીથી કેટલો વખત ખોતા રહેશો. તો તમારા આદમના અવતારને ઓળખો, ઇન્સાન અવતાર તરીકેનો તમારો મર્તબો સમજો. આ ઘણો ફાયદો કીધો, ફાયદે કીધો, રાઈટ. અને ઘણો જ ફાયદો છે. તો સૌથી ઉત્તમ બાબત શું છે કે તમે પણ ફના ફિલ્લા થાઓ. તો ખુદાને મળવું ઇબાદત ઉપર છે. એક તરફ આખી દુનિયાનો માલ અને બીજી તરફ ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. તો અહીંયા પણ શું છે કે ઇબાદતને એક આખી દુનિયાનો માલ અને બીજું ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. તો 14 તબક જો નિયામત સો સબ જાણો દુનિયા બના. અને દુનિયા દિન 4 હે. આ દુનિયા 2 દિવસની છે, તો પેલી દુનિયા 2 દિવસની હતી. અને 14 તબલક જો નિયામત, 14 બ્રહ્માંડનો ધણી આપણે કહીએ છીએ, એ બધી નિયામતો બી કીધું દુનિયા બના. તો એક તરફ આખી દુનિયાનો માલ, બીજી તરફ ઇબાદત, એવું ઇબાદતનું જબરું વજન છે. પણ અહીંયા બી ઇબાદતનું એક વજન થઈ ગયું. પણ એનાથી બી ઉપર એક બાબત મૌલાએ બતાવી કે જમાતની ખિદમત કરવામાં ઇબાદતથી પણ વધારે ફાયદો છે. તો બધી આપણે ખિદમત જ છે, જાહેરમાં બી આપણે ખિદમત કરીએ છીએ, રાઈટ. તો પણ આ અહીંયા મૌલા કઈ ઇબાદતનું જિકર કરે છે, જે જમાતની ખિદમત જે છે એ ઇબાદતથી પણ વધારે છે. તો એ ઇબાદતથી વધારે જે જમાતની ખિદમત છે એ શું છે? તો પરમાર્થ કરીને, પરમ અને અર્થ, આ 2 શબ્દોમાંથી એક શબ્દ બનેલો છે પરમાર્થ. તો પરમ છે એ અલગ અનામી, નિરંજન, નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, એ ખુદા માટે એ નામ છે પરમ. આપણી જે સમજ છે
આપણી જે રૂહાની હાલત છે એના માટે કીધું આત્મા. અને જે મૌલા જે કરીમ હાજરીમાં જે ઇલ્મનો દરિયો છે અને સુભાન છે, પાક છે એકદમ, સુભાન અલ્લાહ, નિરંજન નિરાકાર, નહીં રંગ નહીં રૂપ, એ જે સ્વરૂપ છે એ એના માટે કીધું પરમાત્મા. તો આત્મા અને પરમાત્મા, તો પરમ શબ્દ છે ખુદા માટે વાપરવામાં આવ્યો છે. તો પરમ અર્થ જે પીર સદરદીનને એ અર્થ મૌલાએ બતાવ્યો કે અલખ રૂપે ઓળખાવ્યા, એ પરમાર્થ કરીને બીજાના જીવને છોડાવવો એ 1000 વર્ષ બંદગી કરો તેના કરતા પણ વધારે છે. તો અહીંયા એનાથી જ ઉપર બતાવી દીધું, ઇબાદતથી ઉપર બતાવી દીધું કે જમાતની ખિદમત કરવામાં. તો પીર પૈગંબરોએ કઈ ખિદમત કરી? સૌથી ઊંચામાં ઊંચી ખિદમત કરી કે ઇલ્મ હાંસલ કર્યું, અને ઇલ્મ થકી અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલીની શનાખત બતાવી. તો એનો દરજ્જો કીધો કે તો એ દરજ્જો તો ઇબાદત કરતા બી વધારે છે. તો ખુદાને મળવું ઇબાદત ઉપર છે. અહીંયા મળવું કીધું એટલે કે આપણે કોઈને મળીએ છીએ તો ગ્રીટ કરીએ છીએ, હાથ મલાઈએ છીએ, એની સાથે વાતો કરીએ છીએ, હક કરીએ છીએ, એ મળવું. પણ ખુદામાં મળવું, તો ખુદાને મળવું એ હજુ જુદાઈ છે, અને ખુદામાં મળવું એ એક થવાની વાત છે. જે નદી દરિયામાં મળી ગયા પછી તેને કોઈ નદીનું નામ આપતું નથી. સાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે પણ નૂર થઈ ગયો. હવે તમે તેને જોઈ શકશો નહીં. આપણે દરિયા કિનારે જઈએ લોટો ભરી પાણીને, અને પછી આપણે લોટાના પાણીને દરિયાના પાણીના અંદર મળાવી દઈએ, અને પછી આપણે એમ કહીએ કે મને મારા લોટાનું પાણી પાછું જોઈએ, તો મળે? ના મળે. કારણ કે જે લોટાનું પાણી હતું એ હવે દરિયો થઈ ગયું, એ નૂરમાં મળી નૂર થઈ ગયો સાથે. હવે તમે તેને જોઈ શકશો નહીં. તો ખુદાને મળવું ઇબાદત ઉપર છે, પણ ખુદાને ફક્ત મળવાનું નથી, ખુદામાં મળવાનું છે, એક થઈ જવાનું છે. અવ્વલ આખર જાહેર બાતુન જીતતા સુનતા સો है सभी में सबसे न्यारा और नहीं सब वो है मैं और तू की तू छोड़कर एक देख कुछ दो नहीं है ऐसा समझ बना हो उसमें तू नहीं तब वो सही है. તો સાલે નૂરમાં મળી શું થઈ ગયો? પોતે નૂર થઈ ગયો. હવે તમે તેને જોઈ શકશો નહીં. તો ખુદાને મળવું છે અને ખુદામાં મળવું છે, એટલે પન્ના પિતા થવાનું છે. તો અહીંયા ખુદાને મળવું ઇબાદત ઉપર છે, ઇબાદત ઈમાન ઉપર છે. તો ઈમાન માટે કીધું કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો. તો ઈમાન નૂર છે, પરમાન નૂર છે. એ પરમાન આપણને સમજણ એ આપે છે કે ઈમાન નૂર છે. કયા ઈમાનની વાત થઈ રહી છે? કે તમે તમારું ઈમાન મંસૂર જેવું રાખો, એટલે કે મોમન અને મુર્શિદના કોઈ પણ જુદાઈ નથી. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. હવે તમે અમારા માટે ઈશ રાખો છો, અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. વળી ઈમાન હાસલ થવું એ ઈશ્ક ઉપર છે. હવે આ ઈમાનને હાસલ કરવાનું છે, જે માટે પહેલા આપણને મૌલાએ ફરમાવ્યું કે અમારા ફરમાનના એક એક શબ્દમાં ઘણા ભેદ અને ખૂબીઓ સમાયેલી છે, એ તમારે સમજવું જોઈએ. નિશાને લાગે તો નિશાને ચોટ લાગવી જોઈએ કે અમે જે ફરમાન તમને ફરમાવીએ છીએ એ જવાહીર છે. જેવો ઇન્સાન છે તેવો જવાહીરને ઉચકી લેશે, જેવો હેવાન છે તેઓની નિગાહ ઘાસ ઉપર રહેશે અને જવાહીરને છોડી આવશે. જયારે અમે ફરમાન માટે મોઢું ઉગાડીએ છીએ ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, પણ પરીક્ષા કરનાર મોમન હોય તે મોતીઓની કિંમત સમજી શકે છે અને સમજે છે કે તેઓને શું ચીજ મળી છે, પણ તમે નાદાન છો. ઈસા પૈગંબર નાદાન પાસેથી નાસી ગયા હતા, તેવા નાદાન તમે છો. ત્યારે મોતીઓના ઢગલામાંથી, જયારે અમે ફરમાન માટે મોઢું ત્યારે મોતીઓના ઢગલા આપીએ છીએ, મોતીઓના ઢગલામાંથી શું ફાયદો તમે હાંસલ કરી શકશો? તો શું ફાયદો હાંસલ કરવાનો છે? વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે. તો આ મોતીઓના ઢગલામાંથી આ ફરમાન જે નૂર છે એમાંથી ઈમાન નૂર છે એની સમજણ હાંસલ કરીને એ ઈમાન રોશન કરવાનું છે. વળી ઈમાન હાંસલ થવું એ ઈશ્ક ઉપર છે. પણ અહીંયા આગળ ઈશ્ક કેવો હોવો જોઈએ એ બતાવ્યું છે કે ઈશ્ક આવો હોવો જોઈએ, પણ ઈશ્ક કેવી રીતે પેદા થાય એના માટે બોલે આપણને અલગથી સમજાવી દીધું કે કલામ ખુદા કા યાદ કરો નિત પડો જો તુમ દિલ વસે રફકાને. તો સૌથી આસાન રસ્તો મોલાએ બતાવ્યો છે. અમે તમારા માટે આસાન મતલબ લઈને આવ્યા છીએ. હવે તમને સહેલે રસ્તે પાર ઉતારવા માટે આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. તો જયારે આપણા દરજ્જાનું મર્તબાનું ભાન થાય છે, તો દાખલા તરીકે મિસાલ છે કે આપણે કોઈ ગેસ સ્ટેશનના માલિક હોઈએ તો આપણે જઈને મોપ મારવા નથી લાગતા કે ગાર્બેજો ચેન્જ કરવા નથી લાગતા. ઓકે, આપણે શું કરીએ છીએ કે ભાઈ મેનેજર પાસે કાલનો હિસાબ કિતાબ આપ, તો આ હિસાબ કિતાબ છે બોસ, અને આ ડિપોઝિટ છે, અને બધું ચેક કરીને ભાઈ આ ઘોસરી ઓછી છે, ઘોસરી ભરી દે છે, આ કામ છે, આ બધું બતાવીને આપણે બેંકમાં ડિપોઝિટ કરીને ઘરે આવી જઈએ છીએ. રાઈટ? કેમ કે આપણે શેઠ છીએ, આપણે બોસ છીએ.
તો આપણો જે મર્તબો છે, દરજ્જો છે, એ આપણે ભાનમાં છે ને આપણે એ મુતાબિક કાર્ય કરીએ છીએ. તો જ્યારે ઇલમથી આપણને આપણા મર્તબા અને દરજ્જાનું ભાન થાય છે, તો આપણા કામ બી એવા છાજે એવા હોવા જોઈએ. તો મોલાએ કહ્યું તમે અમારા જેવા થાવ. તો અમારા જેવા થાવ એટલે કેવા થાવ? તો મોલાએ કીધું જો અમે કેવા પાક અને સાફ છીએ, તમે એવી રીતે ચાલો. અમારા દિલમાં કૂડ, કપટ, હસદ અદેખાઈ નથી. તો આપણા દિલના અંદરથી કૂડ, કપટ, હસદ અદેખાઈ ના હોવું જોઈએ. આપણે બી પાક અને સાફ હોવા જોઈએ. અને કાર્ય છે, અમે દિલનું કામ કરીએ છીએ, તમે પણ દિલનું કામ કરો. જો તમે દિલનું કામ નહીં કરો અને મરી જશો ત્યારે ઘણા પસ્તાશો. તો મોલા દિલનું કામ શું કરે છે? અમારું કામ એ છે કે તમને સીધો અને સાચો રસ્તો દેખાડીએ કે જેથી તમે પાર પામી શકો અને તે જગ્યાએ પહોંચો, તમે પણ સનાફિલ્લા થાઓ. તો પોતાના રૂને સંભાળો તો એક ઓરત પણ કરી શકે છે, પણ બીજાને દિન ધર્મની નસીહત કરી દિન ધર્મ પર મજબૂત કરવા એ મરદોના કામ છે. અને અસલ મકાને પહોંચવા માટે ના મરદીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. ઇસ્કારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, આજે આપણે આપણો અભ્યાસ પૂરો કર્યો. હવે આપણો નેક્સ્ટ અભ્યાસ છે ઈશ્ક કેવો હોવો જોઈએ. ત્યાંથી લઈને જો ઈશ્ક બરાબર હોય તો ઈમાન રૂહ સાથે એક જ થઈ જાય છે. એ આપણો નેક્સ્ટ અભ્યાસ છે. તો જે લોકો વાઇટ કરે તો માશાઅલ્લાહ અભ્યાસ કરે છે, પણ અત્યારે બધા ઇલમ વિચારીશું છે, બધા અભ્યાસ કરે. અને પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળે છે એમને બી નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આપણે અભ્યાસ કરીએ. ફરમાન ગિનાન વાંચવાનો અભ્યાસ નહીં રાખો તો શેતાન છેતરી જશે અને દિલ ઉપર મુસ્તકીમ નહીં રહી શકો. તો એ ફરમાન ઇલમ જ્ઞાનના અભ્યાસથી સમજ આવશે કે નૂર સદગુર બોલ્યા મુનિવરો તમે કરજો આત્મા અભ્યાસ. પોતાના રૂહની શનાખત થશે એને રૂહનો અભ્યાસ કરવાનો. તો આપણે જે ઇલમ 45નું એનાઉન્સમેન્ટ કરી છે, આપણે એનાઉન્સમેન્ટ કરીએ અને પછી ફરમાન મુબારકની યાદી દુઆ આપીને ઇલમ 45 પૂરી કરીએ. તો આપણે હમણે છેલ્લા થોડા સમયથી આપણે ઇલમ 45ની શરૂઆત અને અંતમાં આપણે એનાઉન્સમેન્ટ કરી છે કે આપણે મૌલાની મહેરબાનીથી હ્યુસ્ટન સાઉથના અંદર આપણે ઇલમ 45નો મેળાવડો કરવા જઈ રહ્યા છીએ. તો મૌલાની મહેરબાનીથી ઇલમ 45નો મેળાવડો હ્યુસ્ટન સાઉથમાં થઈ રહ્યો છે. તો જે પાયોનિયર કમ્યુનિટી સેન્ટર છે એમાં ગામા હોલ છે, એના અંદર આની વ્યવસ્થા કરવામાં આવી છે ઇલમ 45ના મેળાવડાની. તો પાર્કિંગ સારી છે, વોશરૂમ ને બધું વ્યવસ્થા બધી બહુ સારી છે. જમવાની અને ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો 30 સપ્ટેમ્બર શનિવાર અને 1 ઓક્ટોબર રવિવારે ઇલમ 45 છે. તો આ કાલે શનિવાર રવિવાર આવે છે એ નહીં, પણ એના પછીના શનિવાર રવિવારે, તો 30 સપ્ટેમ્બર શનિવાર અને 1 ઓક્ટોબર રવિવારે સવારે 11:30 થી 5:30 બંને દિવસનો ટાઈમ સરખો છે. સવારે 11:30 થી 5:30 ઇલમ મિટલનો સમય છે. બરાબર ઇન્શાઅલ્લાહ 11:30 વાગે ઇલમ મિટલ શરૂ થઈ જશે. તો 11:30 થી 1:30 વાગે 2 કલાક ઇલમ 45 છે. 1:30 થી 2:30 વાગે ઇલમ 45ના અંદર કોઈને કઈ સવાલ હોય તો એ પૂછી શકે છે. તો મૌલાની મહેરબાનીથી એ સવાલનો જવાબ આપવાની કોશિશ કરવામાં આવશે. 2:30 થી 3:30 વાગે જમવાનું પીરસવામાં આવશે. 3:30 વાગે ચા નાસ્તાની વ્યવસ્થા છે અને 3:30 થી 5:30 વાગે 2 કલાક અગર કોઈને પર્સનલી મળવું છે વ્યક્તિગત, તો મૌલાની મહેરબાનીથી હું અવેલેબલ છું. તો તમે મને વ્યક્તિગત એક કરીને મળી શકો છો. કોઈ પ્રશ્ન હોય, કોઈ મૂંઝવણ હોય, કોઈ ગેરસમજણ હોય તો તમે પૂછી શકો છો. તો મૌલાની મહેરબાનીથી આપણે કોશિશ કરીશું ઇલમ જ્ઞાનની વધારે સમજ અને તમારા સવાલના જવાબ હાંસલ કરવા માટે. તો આ વ્યવસ્થા છે. અને કોઈને રાઈટની તકલીફ હોય અને બીજું કોઈ જાણકારી જોઈતી હોય ઇલમ 45નો, તો હિસ્ટોનવાળા રોજીના બેનને ફોન કરે. એમનો નંબર છે 770-670-1033. પાછું રિપીટ કરું છું, હિસ્ટોનવાળા રોજીના બેન 770-670-1033. તો એમને ફોન કરે. અગર એવું બીજી હોય ને ફોન ના ઉપાડે તો તમે બિલકુલ ફિકર ના કરો, તમે વોઇસ મેલ છોડો, તમારું નામ બોલો અને ઇલમ 45 માટે ફોન કર્યો તો એમ જણાવો. અથવા તમે ટેક્સ્ટ કરી શકો છો તમારું નામ અને શું કામથી ફોન કર્યો, તો એ ચોક્કસ તમને જરૂર જવાબ આપશે. તો આપણે મોટી સંખ્યાના અંદર હાજરી આપીને મૌલા ઈચ્છે છે કે ઇલમ મિદસમાં જવું ઈમાનની નિશાની છે. અને જ્યાં જ્યાં મિદસ મેળવડા થાય ત્યાં તમે ઇલમ સાંભળવા જજો. ઘરે બેસી રહેવાથી ફાયદો મળતો નથી. તો કોઈ ફકીર હોય માંગવાને જાય તો મળે, ઘરે બેઠો રહ્યો તો ભૂખે મરી જાય. તો બધી મિસાલો મૌલા આપી છે. તો આપણે કોશિશ કરીએ કે આપણે ઇલમ મિદસમાં આવીને રૂબરૂ આવીને આ લાભ લઈએ અને જેનાથી બીજા પણ પ્રોત્સાહિત થાય. તો મોસ્ટ વેલકમ બધા આવો. અને તમે રોજીનાબેનને ફોન કરીને તમે કન્ફર્મ કરો તો વધારે સારું આપણને વ્યવસ્થા કરવા માટે. અને તમે અત્યારે કન્ફર્મ કરશો અને છેલ્લી ઘડીએ ખુદાના ખાસ્તા કોઈ ઇમરજન્સી આવી ગઈ તોય પણ વાંધો નથી, કોઈ ફિકર નથી. અને ખુદાના ખાસ્તા તમે કદાચ કન્ફર્મ ના કરી શકો તો બી તમે ડાયરેક્ટ બી આવી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તો
તો આપણે ઘરના ફેમિલી મેમ્બરો, બીજા દોસ્ત બિરાદરોને તો આપણે પ્રોત્સાહન આપીએ આ ઇલમ મજાલિસમાં આવવા માટે, જેમને ઇલમ જ્ઞાનમાં રસ હોય. અને કોઈની ખિદમતની ઈચ્છા હોય તો મહેમાનો બહાર ગામથી આવે છે, એમને એરપોર્ટ પર લેવા મૂકવા માટે. પછી અહીંયા પાયોનિયર કમ્યુનિટી સેન્ટરની આજુબાજુ 15 માઇલની રેડિયસના અંદર જે નેબરહુડમાંથી બધાને લાવવાના છે ઇલમ મજાલિસમાં, તો એમને લાવવા માટે, મૂકવા માટે, ડ્રાઈવ કરવા માટે. પછી જ્યાં ઇલમ મજાલિસના મેળાવડાની ગોઠવણ કરવામાં આવી છે ત્યાં કોઈને વોલેન્ટરી ખિદમત આપી હોય તો એ બી તમે રોજીના બેનને નામ લખાવી જણાવી શકો છો. તો એડ્રેસ છે 6510 રોહન રોડ, રિચમન્ડ, ટેક્સાસ 77469. પાછું રિપીટ કરું છું, 6510 રોહન રોડ, રિચમન્ડ, ટેક્સાસ 77469, જેને આપણે પાયોનિયર કમ્યુનિટી સેન્ટર કહીએ છીએ. તો ત્યાં ઇલમ મજાલિસનું ગોઠવણ કરવામાં આવી છે. તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ તમારો બધાનો મેસેજ માટે, ફોન માટે અને પ્રોત્સાહન માટે તો બોલાના લાખો લાખો શુક્રિયા અદા છે. તમારા બધાનો આભાર માનું છું. તો આપણે મોટી સંખ્યામાં હાજરી આપી ઇલમ જ્ઞાન મેળવવાનો લાભ લઈએ તો આપણે આગળ બી આપણે બહુ બધું કામ કરવાનું છે. તો આપણે વધારે કામ થાય અને પ્રોત્સાહન મળે તો આ કામ હંમેશા ચાલતું રહે પેઢી દર પેઢી. તો હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલમ મજાલિસ પૂરી કરીએ. तुम हमें बहुत प्यारे लगते हो, आपको हम हमारे अजीज समझते हैं. ये सब इश्क आपके ख्याल और मोहब्बत के लिए है. हम आपकी तरफ से इश्क चाहते हैं, इसलिए आपको अच्छा रास्ता दिखाते हैं. जिस तरह माँ बाप अपने बच्चों का हाथ पकड़कर चलाते हैं, इसी तरह हम आपको चलाते हैं. देखो इतना बड़ा समंदर है, उसमें पहाड़ और बड़े बड़े जानवर हैं. इन तमाम से गुजरकर हम यहाँ आए हैं. वो किसी और चीज के लिए नहीं, बल्कि खास हमारे मोमिनीन के लिए आए हैं. हम यहाँ पर आए हैं, वो आपके जीव के छुटकारे के लिए आए हैं. हम तुम्हारे सारे काम करने के लिए आए हैं. हम आपको आसान रास्ते से पार उतारने के लिए आए हैं. हम आपके लिए आसान मजहब लेकर आए हैं. इल्म से पहाड़ जैसी मुश्किल बातें आसान की जाती. हमारा दिल चाहता है कि हम हमेशा तुम्हारे पास रहे. जाहिर की जुदाई बहुत सख्त है, लेकिन अल्हम्दुलिल्लाह बातुन में हम और आप जुदा नहीं है. बातुन में हम हमेशा आपके पास है. हम और आप एक है. हमेशा हम और आप जुदा नहीं है. आप हमारे मुरीद, हमारी हकीकी औलाद की तरह हो. मुरीद और मुर्शीद के दरमियान कोई भी जुदाई नहीं है. मोमिन और मुर्शीद कभी भी जुदा नहीं है, वो हमेशा एक ही है. इसी तरह दिल हमेशा मजबूत करके एक दिल रखना चाहिए. आप हमारा इश्क रखते हो और हम आपका इश्क रखते हैं, इसलिए अब आप में और हम में कोई जुदाई नहीं है. हम हमारे दिल से तुम्हें दुआ करते हैं कि खुदाया इनके दिल में ऐसी ताकत बख्श के आजाद हो, हकीकती हो, खराबी से दूर भागे, सही रास्ता इख्तियार करे और सीधे रास्ते पे चले. खुदा इन्हें हकीकती आंखें बख्श. ये दुआ तमाम दुआओं से बढ़कर है. इंशाअल्लाह हमारे फरमान हमेशा दिल में रखना, भूल मत जाना. ऐसा न हो कि जब तक हम जाहिरी में यहाँ हाजिर है तब तक हमारे फरमान पढ़ो और फिर ना पढ़ो. ऐसा नहीं होना चाहिए. जिस तरह गिनान पढ़ते हो इसी तरह हमारे फरमान पढ़ना. जिस तरह गिनान की मायना निकालते हो इसी तरह हमारे फरमान की भी मायना निकालना. हमारे फरमान ही गिनान है. गिनान में हदीस में कुरान में है. हम उससे 100 गुना ज्यादा तुम्हें फरमान के जरिए समझाते हैं. अभी जो फरमान फरमाए जाते हैं जिसमें तुम्हारे जीव का छुटकारा हो वो पढ़ो. हमारे मोमिनीन के लिए एक फरमान ही काफी है. हमारे तशरीफ ले जाने के बाद ऐसा नहीं समझना कि साहेब तशरीफ ले गए. जिस तरह तुम इमाम को हाजिर समझते हो इसी तरह हाजिर समझना. हाजिर इमाम जाहिरी में हमेशा हाजिर नहीं बैठते, लेकिन उनको हाजिर समझना चाहिए. हम भी हमेशा तुम्हारे पास बैठे हैं. हम आप सभी को इस सलाह देना चाहते हैं कि आप हमारे करीब हैं और हमेशा आप हमारे दिल और ख्यालों में हो. हम दुनिया भर के इस्माइलियों की बुलंदी और तरक्की के लिए हमारी जिंदगी आपको वक़्फ़ की है और आपके सभी सुख और कामयाबी के लिए दुआ फरमाते हैं. खाना वदान, खाना वदान. हम दुआ फरमाते हैं कि आप सुखी हो, आप में ताकत हो, आप में इखलास हो, आपके दिलों में ईमानदारी और हलीमी हो और आप सभी में
वो रूहानी सुकून हो जो आपको अपनी जिंदगी के दरमियान आपको हिदायत दे, चाहे आपके हालात कैसे भी हो। हम उम्मीद रखते हैं और दुआ फरमाते हैं कि आप हमेशा सुखी रहो, कामयाब हो और सबसे ज्यादा आपके दिल हमेशा नूर, ईमान, हलीमी और खुशी से भरे रहे। खाना वदान, खाना वदान। आज शाम को जब हम तशरीफ ले जाएंगे तब हम चाहेंगे कि आप दो बातें याद रखना। एक तो ये है कि आप हर एक की याद, हर एक का चेहरा हम हमारे दिल में लेके जाएंगे। दूसरा ये है कि आपका हमारे लिए प्यार कभी भी हो सके, उससे हमारी जमात के लिए हमारा जो प्यार है वो बहुत ही बुलंद है। और हम चाहते हैं कि आप ये याद रखो कि जब हम तशरीफ ले जाएंगे तब आप हर एक हमारे दिल में, हमारी दुआओं में, हमारे ख्यालों में होगे। और आपको ये याद रहे कि इमाम आपको ज्यादा चाहते हैं, आप उनको चाह सको उससे बहुत ज्यादा चाहते हैं। और ये इल्म में आपको मजबूत रहना चाहिए। खाना वदान, खाना वदान। हम आप सबको हमारे पुरजोश, पुरशक्कत, प्यार भरे दुआ आशीष फरमाते हैं। खाना वदान, बेहतरीन दुआ आशीष, खाना वदान। हाज़रीन तमाम इल्म मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन सुखी, सलामत और आबाद रखे। आमीन 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 ईमान आखिरी दम तक सलामत रखे। आमीन सारी नेक उम्मीदें पूरी करें। आमीन बच्चों को एजुकेशन में एक्सेल करे। आमीन बच्चों को नेक तौफीक दे। आमीन बल्कि मुश्किलात, बीमारी, बलाएं, आफतें, तकलीफें, मसाइल, गैर समझ को दूर करे। आमीन धंधा रोजगार कमाई में बरकत दे। आमीन किसी का कर्जदार और मोहताज न करे। आमीन दीन और दुनिया में पुरसुकून रखे। आमीन इल्म मिजालिस के सब भाई बहनों में और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों में आपस में, फैमिली में, खानदानों में, जमात में सब सलाह, इखलास और मोहब्बत में इजाफा करे। आमीन लंबी सेहतमंद जिंदगी अता करे। आमीन हमारे मुल्क में और दुनिया भर में जहाँ भी सलामती नहीं है वहाँ सुख, सलामती और आबादी फैलाए। आमीन हमारे दिल नूर, ईमान, हलीमी और खुशी से भरे रखे। आमीन इल्म ज्ञान में इजाफा करे। आमीन हकीकत की सच्ची समझ देवे। आमीन बातूनी नूरानी दीदार नसीब करे। आमीन इसी जन्म में हमको मौला उनके नूर में एक कर दे। आमीन हाज़रीन तमाम इल्म मिलत के भाई बहने और दुनिया भर के तमाम इस्माइली भाई बहनों के फैमिली के रूहानी मेंबरान को अली सही अल्लाह मौला मुर्तजा अली सही खुदाविन आलमीन कुल गुनाह माफ करे। आमीन बातूने नूरानी दीदार नसीब करे। आमीन असल मुबारक में वासिफ करे। आमीन शुक्र अल्हम्दुलिल्लाह। थैंक यू वेरी मच। आप सबका बहुत बहुत शुक्रिया। या अली मदद, मौला अली मदद।